સતલાસના તાલુકા પંચાયત પ્રમુખ સહિત ટીમે સત્તા સંભાળીને કામકાજ કર્યું શરૂ। સતલાસના તાલુકા પંચાયતમાં ભાજપના સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા। તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ અને આગેવાનો સહિત થાનસીબી ચૌહાણ સહિત અગ્રણીઓ પણ સેવા કાર્યમાં સહભાગી બન્યા। ટીડીઓ ભૌમિક ચૌધરીની ટીમ પણ સતત વિકાસ કાર્યો માટે કાર્યરત। સતલાસના તાલુકા પંચાયતમાં પ્રમુખ નિમણાબા શૈલેન્દ્રસિંહ પરમારે તાલુકાના તમામ લોકોના વિકાસ માટે સોમવારે અને ગુરુવારે હાજર રહેવાની આપી ખાતરી। સોમવારે વહેલી સવારથી જ તાલુકા પંચાયત પ્રમુખ નિમણાબા શૈલેન્દ્રસિંહ પરમારે પંચાયતમાં આવી લોકોની રજૂઆત સાંભળીને તંત્રને કામો કરવા આપી સૂચનાઓ। એમએલએના હુલામણા નામથી જાણીતા થાનસીબી ચૌહાણે સંગઠન અને તાલુકા પંચાયત પ્રમુખની ટીમ સહિત સ્થાનિક આગેવાનો સાથે સુમેળ રાખી ગઠવાડા પંથકમાં વિકાસ કરીશું તેવી મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સંજુ બાબા સાથે ફારૂક મહેમાન ખેરાલુ। હું થાનસિંહ ચૌહાણ, સતલાસના ભારતીય જનતા પાર્ટીના આગેવાન। શું કહેશો? સતલાસના તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સતલાસના તાલુકામાં હમણાં થોડાક સમય પહેલાં ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। 16માંથી 12 સીટો અને જિલ્લા પંચાયતની બંને સીટો ઉપર ભવ્ય વિજય થયો છે। અને તાલુકા પંચાયતમાં હમણાં નિર્મળાબા શૈલેન્દ્રસિંહ હળોલ સ્ટેટના રાજવી એવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અમે આ સતલાસના તાલુકામાં બધા સંગઠનના અને ચૂંટાયેલા 12 સભ્યો અને 2 જિલ્લા પંચાયતના સભ્યો એ મળી અને સતલાસના તાલુકાનો જે બાકી રહી ગયેલો વિકાસ અમારા ધારાસભ્ય સાથે અને સંસદ સભ્ય સાથે રહી અને વિકાસ રહી ગયો છે, અમે સાથે મળી અને અમે વિકાસ કરશું।